ઓકે, ટીબી બે પ્રકારના હોય છે, એક ફેફસાનો ટીબી અને એક ફેફસા સિવાયનો ટીબી, બરાબર? ટીબી ના લક્ષણો શું હોય છે? તો કોઈને 2 અઠવાડિયા કે 3 અઠવાડિયા કરતા ખાંસી આવતી હોય, કોઈનું વજન ઘટી જતું હોય, કોઈને સતત તાવ રહેતો હોય, કોઈને રાત્રે પરસેવો વળતો હોય કે તાવ આવતો હોય, આ બધા લક્ષણો છે. તો પ્રાથમિક સારવાર માટે આપણે સરકારી દવાખાના નજીકમાં જવું, બરાબર? કે તપાસ કરો. ટીબી ના તપાસ માટે જે બે પ્રકારમાં થાય છે. એક સાદો ગળફો લેવામાં આવે છે સ્પુટમમાં સવારમાં વહેલા, બરાબર? એના દ્વારા પણ જે ટીબી છે એ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના એક જીવાણુથી થાય છે, જે તેમાં જો ગળફામાં એક્ટિવ હોય તો તમારા માઇક્રોસ્કોપ દ્વારા જાણ થાય છે કે આ વ્યક્તિ કે કોઈ બી પેશન્ટ કે કોઈ દર્દીને છે કે નહીં, તથા એક્સરે દ્વારા બી જાણવામાં આવે છે. એક્સરેમાં પણ ડાઘા બતાવવામાં આવે છે કે આ વ્યક્તિને આ પ્રોબ્લેમ છે કે નહીં, આ રોગની અસર છે કે નહીં. જો ખાંસી દ્વારા થતો ખાંસી કે કોઈ પલ્મોનરી ટીબી એટલે કે ફેફસાનો ટીબી, ફેફસાના ટીબીમાં શું હોય છે કે ચેપી રોગી છે, જ્યારે ફેફસા સિવાયનો હોય છે બિનચેપી હોય છે, બરાબર? એટલે કોઈ વાર તમે સાંભળ્યું હોય કે પેટમાં પાણી ભરેલું હોય છે, એવું કદાચ સાંભળ્યું હોય, તમને ખબર ના હોય પાણી સાનું હોય, ત્યારે તમે સરકારી દવાખાનામાં ગયા હોય તો એક્સરેમાં કીધું હોય કે તમને પેટમાં પાણી ભરાઈ ગયું છે, એ સાનું હોય તો તમને જાણ કરવામાં આવે કે ફેફસામાં ટીબી નું પાણી ભરાઈ ગયું છે. તેની સાદો ટીબી હોય તો 6 મહિનાની સારવાર હોય છે, તથા એમડીઆર પેશન્ટ એટલે કે ભારે ટીબી 6 મહિના કરતા વધારે 12 મહિના 18 મહિનાની સારવાર હોય છે, બરાબર? તો તમને કોઈ બી વ્યક્તિ હોય કે ઘરમાં હોય કોઈને એવું તકલીફ હોય 2 અઠવાડિયા કરતા વધારે ખાંસી થતી હોય તો નજીકના સરકારી દવાખાનામાં જાઓ, વિના મૂલ્યે થાય છે. હવે છે સરકારનો નિયમ છે કે 2025માં ગુજરાતમાંથી ટીબી રોગ નાબૂદ કરવાના પ્રયત્ન ચાલે છે, બરાબર? તમે આની દવા લેશો બહાર ઘણી મોંઘી હોય છે, તો સરકાર આપણને મફત આપે છે વિના મૂલ્યે, તેનો આપણે લાભ લેવો જોઈએ. આજુબાજુ વિસ્તારમાં કે કોઈ ઘરમાં ફેમિલી હોય તેને જાણકાર કરવી જોઈએ. હવે ટીબીના વ્યક્તિ પેશન્ટ દર્દીને દર મહિને હવે 1 નવેમ્બરથી 1000 રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે કે એને સહાય મળી રહે. કોઈ પણ ફેમિલીમાં પૈસાવાળો વ્યક્તિ હોય કે પૈસા ઓછા ફેમિલી કમાતું હોય, દરેક વ્યક્તિને સમાન કરીને 1000 રૂપિયા ટીબી પેશન્ટને આપવામાં આવે છે, જ્યાં સુધી સારવાર ચાલતી હોય ત્યાં સુધી, બરાબર? એટલે 2025માં ગુજરાતમાં ટીબી રોગ નાબૂદ કરવામાં પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને 2030માં ભારતમાંથી ટીબી રોગ નાબૂદ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. એનટીપી નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, બરાબર? ટીબી